This is Mandeep Gadetharia. Welcome to in our video lecture series. Chapter number 5 સમાંતર શ્રેણી સ્વાધ્યાય 5.2 ની અંદર આજે આપણે ક્વેશ્ચન નંબર 12 થી જોવાનું છે. તો જોઈએ ક્વેશ્ચન નંબર 12 તમારી સ્ક્રીન સામે છે. ક્વેશ્ચન છે બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે. તેમના 100 માં પદ વચ્ચેનો તફાવત 100 હોય. જો સામાન્ય તફાવત સમાન છે બે સમાંતર શ્રેણી એટલે બંને માટે સામાન્ય તફાવત આપણે d જ રાખશું. પણ એમ કીધું છે કે તેમના 100 માં પદ વચ્ચેનો તફાવત. તો જોઈએ 100 માં પદ વચ્ચેનો તફાવત એટલે એમ કહી શકાય 100મું પદ પ્રથમ શ્રેણીનું 100મું પદ એટલે t100, બીજી શ્રેણીનું 100મું પદ એટલે પણ t100, સોરી t નહીં આપણે a લેશું, a100. અહીંયા પણ શું આવશે a100. આ જે છે એ પ્રથમ શ્રેણી છે અને અહીંયા જે છે એ શું છે બીજી શ્રેણી છે. પ્રથમ જે શ્રેણી છે એનું 100મું પદ અને બીજી જે શ્રેણી છે એનું 100મું પદ એ બંને વચ્ચેનો તફાવત કેટલો છે 100. તો ક્વેશ્ચન શું છે તો કે આપેલી સમાંતર શ્રેણીના 1000માં પદ વચ્ચેનો તફાવત મેળવો. પહેલા આપણે સમજી લઈ પછી હું તમને શોર્ટકટ આપીશ. આના ઉપરથી આપણે સાદુરૂપ આપી અને કંઈક મેળવશું કારણ કે આપણે 1000માં પદ વચ્ચેનો તફાવત મેળવવાનો છે. તો નથી આપણી પાસે પ્રથમ પદ, નથી સામાન્ય તફાવત જેથી હું 1000મું પદ મેળવી શકું. એટલે અહીંયા શું કરશું, જે પહેલું સ્ટેટમેન્ટ ગુજરાતીમાં આપ્યું તો આપણે એને મેથેમેટિકલ લેંગ્વેજની અંદર કન્વર્ટ કર્યું છે. હવે આપણે એનું સાદુરૂપ આપશું કે જે 100મું પદ આપણને કીધું છે, 100મું પદ એટલે a100. તો a100 નું સૂત્ર શું થશે તો કે a પ્લસ 99d. આ વસ્તુ આપણે બહુ ડિટેલમાં સમજી ગયા છીએ કે જે n હોય, જેટલામું પદ હોય એનાથી d જે છે એ એક ઓછો હોય. એટલે અહીંયા 100 હતા તો આપણે કેટલા લખ્યા 99. ચલો એઝ ઇટ ઇઝ વચ્ચે માઇનસની નિશાની અને અહીંયા a100 છે એટલે 100મું પદ છે પણ શ્રેણી બદલાઈ જાય. એટલે હું શું કરીશ કે બંને શ્રેણી અલગ અલગ છે તો પ્રથમ શ્રેણીમાં પ્રથમ પદ સ્મોલ a લખ્યું છે તો બીજી શ્રેણીમાં પ્રથમ પદ કેપિટલ A લખીશ, a પ્લસ 99d. તો આપણને ક્વેશ્ચન થાય કે સર તો d શું કામ તમે સ્મોલ જ રાખ્યો? d સ્મોલ રાખવાનું રીઝન ક્વેશ્ચનમાં એમ કીધું છે કે સામાન્ય તફાવત સમાન છે. સામાન્ય તફાવત સમાન છે એટલા માટે d સરખો રાખ્યો અને પ્રથમ પદ આપણે અલગ રાખ્યું છે. 100મું પદ કીધું તો એટલે એક ઓછું કરીને જ d લખ્યું છે ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું છે આપણને 100. ચલો કાઉન્સ છોડી દેશું તો a પ્લસ 99d, અહીંયા માઇનસ a, માઇનસ પ્લસ માઇનસ 99d ઇઝ ઇક્વલ ટુ 100. તો તમે જોઈ શકો છો અહીંયા પ્લસ 99 અને માઇનસ 99d 0 થઈ જશે. એટલે શું લખવાનું આવશે તો કે અહીંયા વધે છે a માઇનસ કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ 100. સમીકરણ નંબર 1 જસ્ટ બીકોઝ ઓફ આનાથી આગળ આપણે કંઈ કરી શકતા નથી. ચલો અહીંયા અટકી ગયા એટલે હવે જે શોધવાનું છે એ લખીએ. તો શોધવાનું છે 1000માં પદનો તફાવત. તો 1000મું પદ એટલે શું થશે તો કે a1000 માઇનસ a1000 ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. આ જે છે એ પ્રથમ શ્રેણી હતી અને આ જે છે એ બીજી શ્રેણી. મતલબમાં પ્રથમ શ્રેણીનું 1000મું પદ અને બીજી શ્રેણીનું 1000મું પદ બંને વચ્ચેનો તફાવત મેળવવાનો છે. તો એ બંને વચ્ચેનો તફાવત આપણે મેળવીએ. સૂત્ર જ લખશું. એ 1000 માટેનું સૂત્ર શું થશે શોધવાનું છે એટલે અહીંયા ઇઝ ઇક્વલ્સ મૂકી દઉં છું. એ 1000 નું સૂત્ર a પ્લસ 999d. ઓકે જુઓ 1000 છે એક બાદ કરી દીધા 999 માઇનસ બીજી શ્રેણી માટે આપણે a જે છે કેપિટલમાં રાખ્યો તો એટલે કેપિટલ A પ્લસ d બંને માટે સમાન છે એટલે 999d. કાઉન્સ છોડી દઉં છું તો અહીંયા શું થઈ જશે a પ્લસ 999d માઇનસ a. અહીંયા માઇનસ અહીંયા પ્લસ તો માઇનસ પ્લસ શું થશે માઇનસ થાય અને 999d. તો તમે જોઈ શકો છો પ્લસ 999d માઇનસ 999d કેન્સલ થઈ જાય તો શું વધે તો કે અહીંયા વધે a, અહીંયા માઇનસ a. તો
તો તમે જોવો સમીકરણ 1 માં a માઈનસ a સ્મોલ a માઈનસ કેપિટલ a શું મળે છે 100. તો a માઈનસ a ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું લખી દેશું 100 અને સમીકરણ 1 પરથી અને જો આપણે શું શોધવાનું હતું a 1000 માઈનસ a 1000 બંને શ્રેણીના હજારમાં પદનો તફાવત. તો બંને શ્રેણીના હજારમાં પદનો તફાવત આપણને શું મળે છે 100. તો મેં તમને કીધું કે સમજાવું એ પછી હું તમને એક શોર્ટકટ આપીશ. તો હવે શોર્ટકટ યાદ રાખજો, આ વસ્તુ 3 માર્ક્સમાં ન પૂછાઈ શકે. MCQ હેતુલક્ષી એની અંદર જ પૂછાવાના ચાન્સીસ છે. તો એક રૂલ ખાસ યાદ રાખવાનો કે બે શ્રેણી આપી હોય, તફાવત સરખો હોય અને તમારે એનો ગમે એટલામાં પદનો તફાવત શોધવો છે, જે રકમમાં આપ્યો છે ને એ જ થશે. મતલબમાં 100 માં પદનો તફાવત 100 આપ્યો તો 1000 માં પદનો તફાવત પણ 100 જ થાય. 1500 મું પદ કીધું હોય, 50 મું પદ કીધું હોય, 500 મું પદ કીધું હોય, 700 મું પદ કીધું હોય, ગમે એટલાનું પદ કીધું હોય, તફાવત 100 જ આવશે. બટ કન્ડિશન ઇઝ ધેટ કે એનો સામાન્ય તફાવત સરખો છે એવું ક્વેશ્ચનમાં લખેલું હોવું જોઈએ. જો સામાન્ય તફાવત સરખો ન હોય તો એ સમ પોસિબલ ન થાય, ઓર તો આપણે જે શોર્ટકટ કરીએ છીએ એ પોસિબલ ના થાય. એટલે હેતુલક્ષીમાં અહીંયા જો આપણે મેથડ કરવા જઈએ તો 1, 2 કે 3 મિનિટનો સમય લાગી જશે. જ્યારે આપણને ખાલી શોર્ટકટ ખબર હોય કે ભાઈ આવો ક્વેશ્ચન છે, બે પદનો તફાવત XYZ આપ્યો છે અને બીજા બે પદનો તફાવત આપણે શોધવાનો છે, તો એ XYZ જ આવશે. તમે 2 સેકન્ડની અંદર આન્સર આપી શકશો. તો 120 સેકન્ડમાંથી 2 સેકન્ડમાં આન્સર આવ્યો, 118 સેકન્ડ વધે છે, એ તમે બીજા કોઈ સમની અંદર ઉપયોગ કરી શકો છો. એટલે ખાસ યાદ રાખજો, જેટલી પણ શોર્ટકટ આપું છું એ શોર્ટકટ બધી આપણે સમજવાની છે, યાદ રાખવાની છે, જેથી હેતુલક્ષીમાં આપણને વધારે ફાયદો થાય અને તમે સારું એવું જે પાછળનો મોટા સમ છે એમાં પરફોર્મન્સ આપી શકો. તો આ વાત હતી 12મા સમની. જો મેથડ વાઇઝ જોઈએ તો આ પ્રમાણે કરવાનો થાય. શોર્ટકટ મેં તમને આપી. ચલો આવી જાય 13મા સમ ઉપર. ક્વેશ્ચન તમારી સ્ક્રીન સામે છે. ક્વેશ્ચન છે 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય થાય? શું છે 13મો સમ? ભાઈ 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય થાય? તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ 3 અંકની સંખ્યા સ્ટાર્ટ ક્યાંથી થાય અને પૂરી ક્યાં થાય. તો 3 અંકની સંખ્યા સ્ટાર્ટ થશે 100 થી અને પૂરી ક્યાં થશે? તો કે 999 એ. 999 પછી 1000 4 અંકમાં આવી જશે. એટલે 7 વડે વિભાજ્ય સંખ્યા આ બે માંથી લેવાની થાય. હવે બીજું કે આપણે એવી નાનામાં નાની 3 અંકની સંખ્યા લેવાની છે કે જે 7 વડે વિભાજ્ય હોય. જો હું ખાલી એમ બોલું 3 અંકની નાનામાં નાની સંખ્યા, તો એ આપણી પાસે છે 100. પણ હું એમ બોલું છું કે 3 અંકની નાનામાં નાની સંખ્યા કે જે 7 વડે વિભાજ્ય હોય, 7 વડે, તો શું આવે? તો ચાલો 100 7ના ઘડિયામાં આવશે નહીં. હા, હજી એક વખત કહી દઉં છું, 7નો ઘડિયો 7 દાન 70 પૂરો નથી થતો. 7 11 77, 7 12 84, 7 13 91, 7 14 98, 7 15 105, આમ આગળ ઇન્ફાઇનાઇટ સુધી જશે. આપણે આપણી સરળતા માટે ઘડિયા 10 સુધી અટકાવેલા છે. બાકી ઘડિયા ઇન્ફાઇનાઇટ ટાઈમ આગળ જાય એ ક્યારેય ઊભા રહે નહીં. પણ આપણી સરળતા મુજબ 10 સુધી આપણે અટકાવેલા છે. તો 100 7ના ઘડિયામાં ન આવે, 101 પણ ન આવે, 102 પણ ન આવે, 3 ના આવે, 4 ના આવે, 5 આવે. શું કામ ખબર પડી? તો હું 7નો ઘડિયો હમણાં જ બોલ્યો. 7 દાન 70, પછી 7 11 77, 7 12 84, 7 13 91, 7 14 91, 7 15 105. 98 પછી સીધા 105 આવ્યા. તો 2 અંકમાંથી 3 અંકમાં ગયો ત્યારે સીધા 105 નો જ સામનો કરવો પડે છે. એટલે અહીંયા આપણી શ્રેણી આપણે બનાવીએ એનું પ્રથમ પદ શું થાય? 105. ચલો એનાથી આગળ તો કે એમાં 7 ઉમેરો 112, એમાં 7 ઉમેરો 119, અપ ટુ મેઇન પ્રોબ્લેમ અંતિમ પદ શું? પ્રથમ પદ આપણે ઘડિયો બોલી અને સમજી શકીએ છીએ, પણ અંતિમ પદ કઈ રીતે લેવાનું? તો અંતિમ પદ માટેની શોર્ટકટ મેથડ એવી છે કે તમારે 999 ને 7 વડે ભાગવાનું. ચાલો આપણે 999 ને 7 વડે ભાગીએ. 999 ભાગ્યા 7. 7 એકા 7, 9 માંથી 7 જાય 2 ઉપરથી આવે છે 9, 7 ચોક 28, 29 માંથી 28 જાય 1 ઉપરથી આવે છે 9, 7 દુ 14,
ચલો 5 વૈદા. હવે કાંઈ ઉપર સંખ્યા છે નહીં, આપણે પોઈન્ટમાં જવાનું નથી. 999 ને 7 વડે ભાગતા મને શેષ 5 મળે છે. તો ઈ જે શેષ છે એને તમારે 999 માંથી બાદ કરી દેવાની. ઈ આપણું અંતિમ પદ હશે. તો 999 માંથી 5 શેષ બાદ કરો, શું વધે? 994. તો આપણું અંતિમ પદ શું હોઈ શકે? 994. છતાં આપણે ચેક કરવું છે કે સર 994 7 વડે વિભાજ્ય છે કે નહીં, કેમ ખબર પડશે? તો 994 ભાગ્યા 7 કરી દેજો. પછી તમે 995, 96, 97, 98 ને 99 એ પાંચે પાંચ સંખ્યા ભાગ્યા 7 કરશો તો તમને શેષ મળશે ને મળશે જ. અને શેષ મળે એટલે એવું સમજી લેવાનું આપેલી સંખ્યા 7 વડે વિભાજ્ય નથી. એટલે 3 અંકની મોટામાં મોટી સંખ્યા કે જે 7 વડે વિભાજ્ય હોય એ આપણે શોધવી હોય તો એની મેથડ કે 999 3 અંકની મોટામાં મોટી સંખ્યા હતી, એને આપણે 7 વડે ભાગશું. ભાગાકાર કરતા શેષ શું વધે છે? તો કે શેષ વધે છે 5. એ 5 ને આપણે 999 માંથી બાદ કરી દેશું એટલે 994 આવશે. એ 994 આપણું અંતિમ પદ થશે. તો જો મિત્રો આપણને શ્રેણી મળી ગઈ. શ્રેણી મળી જાય, અંતિમ પદ આપણી પાસે છે an બરાબર 994. અંતિમ પદ આપણી પાસે હોય એટલે આપણે n શોધવાનો હોય. એટલે અહીંયા n શોધવાનો, ચાલો એ ખબર પડી ગઈ. પ્રથમ પદ 105 અને તમે જોઈ શકો છો સામાન્ય તફાવત છે 7. an આપેલો છે, n શોધવાનું છે તો an નું સૂત્ર a + n - 1 * d. ચલો જેની જેની કિંમત છે એ આપણે મૂકતા જઈએ તો an છે આપણી પાસે 994 = a આપણી પાસે છે 105 પ્લસ n શોધવાનો છે -1 અને d આપણી પાસે છે 7. ચલો બધાની કિંમત મૂકી દીધી, સાદુરૂપ આપવાની આપણે ટ્રાય કરીએ તો 994 = 105 પ્લસ આ 7 નો ગુણાકાર બે સાથે થશે તો 7 × n એટલે 7n માઈનસ 7 × 7. ચલો અહીંયા જુઓ 105 માઈનસ 7, 105 માંથી 7 જાય કેટલા વધે? 98. તો શું થશે? અહીંયા 994 = અહીંયા 98 પ્લસ 7n. ચલો પ્લસ 98 ને આ બાજુ લઈ લઉં છું, -98 થઈ જશે = 7n. 994 માંથી 98 બાદ કરીએ 896 વધે = 7n. 7 ગુણાકારમાં છે, આ બાજુ લઈ લેશું, ભાગાકાર થઈ જશે તો 896 ભાગ્યા 7 = n. 896 ને આપણે 7 વડે ભાગીએ તો આઈ થિંક સો 128 આન્સર આવે છે એટલે n = શું થઈ જશે? 128. તો અહીંયા તમે એમ કહી શકો કે 3 અંકની કુલ એવી 128 સંખ્યાઓ મળશે કે જે 7 વડે વિભાજ્ય હોય. આનો આ જ સમ હજુ આગળ કરવો હોય તો ક્વેશ્ચનમાં એટલું ખાલી કરી શકે કે 3 અંકની બધી જ સંખ્યાઓ કે જે 7 વડે વિભાજ્ય છે એનો સરવાળો મેળવો. એટલે આ અહીંયા સુધી તો કરવાનું જ રહેશે અને પ્લસ પછી સરવાળાનું સૂત્ર મૂકવાનું રહેશે, જે આપણે સમજવાનું છે. અત્યારે આપણે ખાલી અહીંયા સુધી જ સમજીએ છીએ કે 3 અંકની બધી જ સંખ્યા મેળવો કે જે 7 વડે વિભાજ્ય હોય. તો આ વાત હતી ક્વેશ્ચન નંબર 13 ની. ઈઝી સમ છે, આમાંનામાં સરવાળો પૂછે એટલે 3 માર્ક્સમાં પૂછાઈ શકે. એ વસ્તુ આપણે ત્યારે જોશું. આ સમ જે છે એ 3 માર્ક્સ માટે એટલો રીઝનેબલ છે નહીં. સરવાળો પૂછી શકે ત્યારે 3 માર્ક્સ થશે એટલે યાદ તો આપણે રાખવો જ પડશે. તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 14. ક્વેશ્ચન નંબર 14, 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણી થશે? શેમાંના જેવો સમ? આપણી પાસે બે નંબર છે 10 અને 250. ચલો ક્વેશ્ચન નંબર 14, we have two number 10 to 50. 10 અને 250 ની વચ્ચે કેટલી સંખ્યા 4 ની ગુણિત હશે? ચલો સ્ટાર્ટ કરીએ. 10 છે એ 4 ના ગુણિત છે નહીં, 11 નહીં, 12 યસ, 12 જે છે એ 4 ના ગુણિત એટલે 4 ના ઘડિયામાં આવે છે એટલે આપણું પહેલું પદ 12. બીજું પદ એમાં 4 ઉમેરો 16, એમાં 4 ઉમેરો 20. પ્રોબ્લેમ છેલ્લું પદ શું થશે? તો અહીંયા આપણને જો 4 ની ચાવી આવડતી હોય તો તમે ઇઝીલી છેલ્લું પદ હમણાં જે આપણે ભાગાકાર કર્યો હતો એ ભાગાકાર કર્યા વગર પણ મેળવી શકો. કઈ રીતે? તો કે 4 ની ચાવી એવું કે છે કે જે સંખ્યાના છેલ્લા બે પદ 4 વડે વિભાજ્ય હોય એ સંખ્યાને તમે 4 વડે ભાગી શકો. અહીંયા છેલ્લા બે પદ જુઓ, 250 માં 50 છે, 50 4 ના ઘડિયામાં આવે, નું આવે.
49 આવે ઈ નો આવે, 48 આવે યસ 12 ચોખ્ખું 48 થાય. તો 48 4 ના ઘડિયામાં આવતો હોવાથી આપણું છેલ્લું પદ શું થશે? 248. ચલો આવી ખબર નથી પડતી તો કાંઈ નહીં, 250 ને તમારે 4 વડે ભાગી દેવાનું. તો અહીંયા 6 ચોક 24, 1 ઉપરથી આવે છે 0, 4 દુ 8, 2 વધ્યા. 250 માંથી 2 બાદ કરી દેવાના, 248. ઉપલી જ મેથડ છે, અહીંયા તમને શ્રેણી મળી ગઈ. અગેન તમારી પાસે છેલ્લું પદ છે એટલે an = 248 છેલ્લું પદ હોય એટલે n શોધવાનો. પ્રથમ પદ આપણી પાસે છે 12 અને સામાન્ય તફાવત છે 4. આના જેવો જ સમ છે, કોપી ટુ કોપી. આ વસ્તુ હવે તમારે જાતે કરવાની છે પ્રેક્ટિસ માટે. મેં તમને શ્રેણી બનાવી દીધી, શું શોધવાનું છે ને શું આપ્યું છે એ બધું લખી દીધું. તમારે જસ્ટ સૂત્ર મૂકીને an = a+n-1 * d સૂત્ર મૂકીને સાદુરૂપ જ આપવાનું છે. તો ખાસ આ સમ તમે જાતે કરજો. ક્વેશ્ચન નંબર 14, ક્વેશ્ચન નંબર 13 નો જ કોપી છે. અને જેમ મેં તમને ક્વેશ્ચન નંબર 13 માં કીધું કે સરવાળો પૂછાઈ શકે, એમ ક્વેશ્ચન નંબર 14 માં પણ એ લોકો એ પ્રમાણે પૂછી શકે કે 10 થી 250 વચ્ચેની તમામ સંખ્યાનો સરવાળો મેળવો કે જે 4 ની ગુણિત હોય. સરવાળો મેળવો અહીંયા સુધીનું કરવાનું જ થશે અને પછી સરવાળાનું સૂત્ર જ્યારે આપણે આવશે ત્યારે વ્યવસ્થિત ડિટેલમાં સમજશું. તો આ તમારે ખાસ પ્રેક્ટિસમાં કરવાનો છે. જોઈએ નેક્સ્ટ સમ, ક્વેશ્ચન નંબર 15. ક્વેશ્ચન નંબર 15 તમારી સ્ક્રીન સામે છે. ક્વેશ્ચન છે n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણી, જો આપણી પાસે અહીંયા બે શ્રેણીઓ છે 63, 65, 67 up to infinite અને 3, 10, 17 up to infinite ના n માં પદ સમાન હશે. n માં પદ સમાન હોય એનો મતલબ બંને સમાંતર શ્રેણીમાં એવું કયું પદ આવશે કે જે સરખું હોય. લાઈક આ ઉતરતા ક્રમમાં છે, સોરી ચડતા ક્રમમાં છે 63, 65, 67, 69, 71 એમ આગળ હાલ્યા જાવ અને બીજી શ્રેણી 3, 10, 17, 23 એમ આગળ હાલ્યા જાવ, એમાં કયું પદ સરખું આવે છે એ આપણે શોધવાનું છે. તો લખવાનું પહેલી જ લીટી, ધારો કે આપેલી સમાંતર શ્રેણીના n માં પદ સમાન હશે. ચલો પહેલા હું બંને શ્રેણી લખી લઉં એટલે કન્ફ્યુઝન ના થાય. ક્વેશ્ચન નંબર 15 પહેલી શ્રેણી છે 63, 65, 67 અપ ટુ ડેશ ડેશ ડેશ. પહેલી શ્રેણી માટે પ્રથમ પદને સ્મોલ a નામ આપું છું જે 63 છે, સામાન્ય તફાવત સ્મોલ d, 65 - 63 એટલે 2. બીજી સમાંતર શ્રેણી લખી લઉં છું. બીજી સમાંતર શ્રેણી છે 3, 10, 17 અપ ટુ ડેશ ડેશ ડેશ. એમાં પ્રથમ પદને કેપિટલ a નામ આપું છું જે છે 3 અને સામાન્ય તફાવતને કેપિટલ d નામ આપું છું કારણ કે બંને જગ્યાએ તફાવત એ અલગ છે અને પ્રથમ પદ એ અલગ છે એટલે સ્મોલ a, સ્મોલ d અને કેપિટલ a, કેપિટલ d રાખીએ છીએ. અહીંયા સામાન્ય તફાવત કેટલો થશે? 7 નો. ચલો બંને શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત મેળવી લીધા. સ્ટેટમેન્ટ લખી દેશું કે ધારો કે આપેલ સમાંતર શ્રેણીનું n માં પદ સમાન હશે. n માં પદ સમાન હશે. n માં પદ એટલે પ્રથમ શ્રેણી માટે પણ tn થશે, સોરી t નહીં આપણે a લેશું એટલે પ્રથમ પદ માટે પણ an થશે અને બીજા જે શ્રેણી છે એના માટે પણ an થશે. સો we can write here an is equals an. ચલો બંને બાજુ સૂત્ર મૂકશું તો પ્રથમ જે an છે ત્યાં સૂત્ર શું થશે? a plus n minus 1 into d અને બીજું an ત્યાં સૂત્ર તો એ જ થશે પણ એમાં તમે જુઓ કેપિટલ a અને કેપિટલ d લીધું છે એટલે કેપિટલ a plus n minus 1 into કેપિટલ d. ચલો બધાની જ કિંમત આપણી પાસે છે. કિંમત મૂકવાની શરૂઆત કરીએ. a એટલે 63, n આપણે શોધવાનો છે. પ્રથમ શ્રેણી માટે સ્મોલ d એટલે સામાન્ય તફાવત 2 હતો ઇઝ ઇક્વલ્સ બીજી શ્રેણી માટે a 3 છે, n minus 1 અને તફાવત છે 7 જે તમે જોઈ શકો છો અહીંયા. ઓકે ચલો સાદુરૂપ આપીએ. 63 પ્લસ આ બે નો ગુણાકાર બંને સાથે થાય એટલે 2n minus 2 ઇઝ ઇક્વલ્સ અહીંયા 3 પ્લસ 7 નો ગુણાકાર બંને સાથે થાય એટલે શું થશે? 7n minus 7. ચલો સાદુરૂપ આપીએ. અહીંયા તમે જુઓ 63 માંથી 2 જાય તો 61 પ્લસ 2n m ના m, 3 માંથી 7 જાય -4 પ્લસ 7n m ના m. અહીંયા તમે જોઈ શકો છો
માઇનસ પ્લસ માઇનસ 7 માંથી 3 ગયા 4 અને મોટા પદની નિશાની. હંમેશા મોટામાંથી જ નાનું પદ બાદ થશે. એ વસ્તુ ખાસ મગજમાં બેસાડજો. હું 3 - 7 કોઈ દિવસ ન કરી શકું. 7 - 3 જ થાય, પણ 7 મોટા હતા એટલે આપણે માઇનસની નિશાની મૂકી છે. ચલો n વાળા પદ એક બાજુ ભેગા કરીએ અને અચળ પદ એક બાજુ રાખશું. તો હું શું કરું? -4 આ બાજુ લઈ લો, પ્લસ થઈ જશે અને +2n ત્યાં જવા દઉં, માઇનસ થઈ જશે. તો શું થાય? 61 માઇનસના +4 ઇઝ ઇક્વલ ટુ ત્યાં 7n હતા અને -2n એટલે +2n ત્યાં જશે તો શું થઈ જશે? -2n. 61 + 4 65 ઇઝ ઇક્વલ ટુ 7 માંથી 2 જાય તો 5n વધે. 5 ગુણાકારમાં છે, આ બાજુ લઈ લો, ભાગાકારમાં આવી જશે. 65 ના છેદમાં 5 ઇઝ ઇક્વલ્સ n. તો 13 × 5 = 65 થાય. તો 13 ઇઝ ઇક્વલ્સ n. એટલે આપણે અહીંયા લખી શકાય કે આપેલ બંને સમાંતર શ્રેણીના 13માં પદ સમાન હશે. મતલબમાં લાઈક પહેલું પદ 63, બીજું 65, ત્રીજું 67, અપ ટુ તમે 13મું પદ જે આવશે એ જ આ સમાંતર શ્રેણી, જેનું પહેલું પદ 3, બીજું પદ 10, ત્રીજું પદ 17 છે અને 13માં પદ ઉપર જાવ તો બંને શ્રેણીના 13માં પદ લાઈક બેયનું 13મું પદ 105 હોય, પ્રથમ શ્રેણીનું 13મું પદ 105 તો બીજી શ્રેણીનું પણ 13મું પદ 105 જ થશે. એ જ આપણને પૂછ્યું હતું કે કેટલામું પદ ઓર તો કયા પદ સમાન થાય? તો બંને શ્રેણીનું 13માં પદ સમાન થશે. તો આ વાત હતી 15મા સમની. જોઈએ તો 3 માર્ક્સમાં કઈ પૂછાવાના ચાન્સીસ છે નહીં. જે પણ સમ 3 માર્ક્સમાં પૂછાવાના વધારે ચાન્સ હશે એ હું તમને કહેતો જઈશ કે આ પ્રકારના સમ 3 માર્ક્સમાં વધારે પૂછાઈ શકે, આપણે એના ઉપર વધારે ફોકસ કરવાનું. ખાસ આજે જે તમને 4 સમ કરાવેલા છે એ 4 સમ જોઈ લેજો. જો કાંઈ ન સમજાય તો નીચે કમેન્ટ સેક્શનની અંદર તમારા ડાઉટ પોસ્ટ કરી શકો છો કે જેથી હું તમને આન્સર આપી શકું. આજ માટે આટલું રાખશું. જય હિન્દ, જય ભારત.